માત્ર 20 રૂપિયા માટે યુવકે એક્ટિવામાંથી બંદૂક કાઢી બંદૂક હાથમાંથી છટકી જતા સદનસીબે સ્ટોર ચાલકનો બચાવ. હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને વડોદરામાં અસામાજિક તત્વો ખુલ્લી રીતે હથિયાર લઈને ફરી રહ્યા છે. પોલીસ વિભાગ આવા તત્વોને રોકવામાં નિષ્ફળ બની રહી છે. આવો જ બનાવ સયાજીગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝની બાજુમાં આવતા સત્કાર પ્રોવિઝન સ્ટોરમાં થયેલો. ત્યાં ગત 25મી તારીખે 9 યુવાનો સિગરેટ પીવા આવ્યા હતા અને ત્યાં તેઓએ એક સિગરેટનું પેકેટ માંગ્યું હતું, જેની કિંમત 120 રૂપિયા હતી. ત્યારે યુવકો દ્વારા 100 રૂપિયા જ આપવામાં આવ્યા. ત્યારે દુકાનના માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા 20 રૂપિયાની માંગણી કરી. તેવું કહેતા યુવકો રોષે ભરાયા હતા અને હમને તો તુझको ये भी दिए है, બાકી હમ કિસી को पैसे नहीं देते, એવું કહીને મગજમારી કરવા લાગ્યા. થોડાક અંશે મગજમારી શાંત પણ થઈ ગઈ, પરંતુ સ્ટોર ચાલકના માલિક પોતાનો મોબાઈલ લઈને યુવકોનો વિડીયો ઉતારવા ગયા. ત્યારે ઉશ્કેરાયેલા યુવકો ફરી એક વખત દુકાને ઘસી આવ્યા અને ગાળાગાળી કરવા લાગ્યા. ત્યારે રોષે ભરાયેલા એક યુવકે પોતાની ગાડીની ડિક્કીમાંથી પિસ્તોલ પણ કાઢી, પરંતુ પિસ્તોલ નીચે પડી ગઈ, તેથી અન્ય મિત્રોએ તે પિસ્તોલ ખિસ્સામાં મૂકી દીધી. ત્યારબાદ સુભાષભાઈ અગ્રવાલ દ્વારા સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ છાટકાઓની ધરપકડ પણ થઈ ગઈ. ત્યારે જાણવા મળ્યું કે ક્રાઇમ રેટનો હિસ્ટ્રી ચિતાર ફારૂક છાપરાલો આ છાટકા એક સંબંધી પણ છે. મહત્વનો વિષય એ છે, હાલ જે રીતે વડોદરા શહેરમાં એક બાજુ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે, ત્યારે બીજી બાજુ ચૂંટણીને અનુલક્ષીને જૂના ગુનાહિત ધરાવતા વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવે છે. ત્યારે બીજી બાજુ ફરિયાદીના કહ્યા મુજબ જે છોકરાએ બંદૂક કાઢી હતી તેની ધરપકડ થયા બાદ જામીન પણ થઈ જતા ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ વિશે બની રહ્યો છે. સુભાષભાઈ, આપણે આ સ્ટોર ક્યાં આવેલો છે, કેટલા વર્ષથી આપ ધંધો કરો છો અને 3 દિવસ પહેલાં શું બનાવો? હું 83થી અહીંયા આ શોપ પર મારી સત્કાર સ્ટોર પર બેસું છું. આજ સુધી આવો બનાવ મારી લાઈફમાં મેં આવો હુમલો અને બનાવ જોયો નથી. 5 જણા મારી દુકાને આવેલ, એમાંથી એક જણો કાઉન્ટર પર આવીને 2 પેકેટ સુપરસ્ટાર સિગરેટના લીધેલ અને 100 રૂપિયા આપેલ, જેની મૂળ કિંમત હતી 120 રૂપિયા. તો મેં એમને એવું કીધું કે 120 રૂપિયા થાય છે, 120 રૂપિયા થાય છે તો 20 રૂપિયા તમારે બીજા આપવાના. તો એમણે મને એમ કીધેલ કે તમને 100 રૂપિયા આપ્યા છે ને એ પણ અમને આપી દીધા છે, અમે તો આમ પૈસા આપતા જ નથી, એટલે 100 રૂપિયા રાખો. મેં કોઈ 100 રૂપિયામાં નહીં આવે, 120 રૂપિયા પૂરા આપશો તો જ મળશે, નહીં તો પાછી આપી દો સિગરેટ. એટલે ઉશ્કેરાઈ ગયા અને મને ગાળાગાળી કરી. અને પછી બહાર એમના 4 બીજા જોડે છોકરાઓ ઊભા રહેલા, એમની જોડે કંઈ ચર્ચા કરીને અને પછી પાછી મારી જોડે તકરાર કરી, ગાળાગાળી કરીને મારી નાખવાની ધમકી આપી. પછી એમની ગાડીમાં નંબર પ્લેટ આગળની હતી નહીં, એટલે મેં મારા મોબાઈલ પરથી એમનો વિડીયો ઉતારવાની કોશિશ કરી. વળીને જતા હતા તો કદાચ પાછળ નંબર પ્લેટ હોય તો આવી જાય કે હું એની કમ્પ્લેન કરી શકું. એટલે મેં એમને મોબાઈલ પર વિડીયો પાડવાની કોશિશ કરી એમની નંબર પ્લેટની, તો એ પાછા વળીને ફરીથી આવ્યા અને ફરીથી ગાળાગાળી કરી અને બંદૂક કાઢીની કોશિશ કરીને એમને બંદૂક ડેકીમાંથી કાઢતા પડી ગઈ અને પછી એ લોકો લઈને ભાગી ગયા. હા, એટલે એમાં વિડીયોમાં બંદૂક દેખાતી નથી, પણ એ પડી ગઈ ને એ બંદૂક જ હતી અને એ પડી ગઈ. એ પછી મેં બીજા દિવસે એસીપી સાહેબ ચાવડા સાહેબને જઈને કમ્પ્લેન કરી કે આવો બનાવ બનેલો છે. તો એમણે મને સરસ રીતે રિસ્પોન્સ કર્યો અને પછી સયાજીગંજમાં કમ્પ્લેન કરવાની કીધી. સયાજીગંજ પોલીસ સ્ટેશન પરથી બી મને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો અને એમણે ફરિયાદ લીધી મારી અને આરોપીઓને વિડીયો પરથી એ કરીને ઓળખવિધિ કરીને અને કંઈ પકડેલા છે અને પોલીસ એમની કામગીરી સારી રીતે કરી રહી છે. વિડીયોમાં તપાસ કરતાં પછી પોલીસે એ લોકો ફતેહગંજના કંઈ 2 કલ્યાણનગરના છોકરા હતા, 2 કમાટીપુરાના છોકરા હતા ફતેહગંજના, અને એક ફતેહગંજ સદર બજાર ડેલાનો છોકરો હતો કંઈ, એવું જાણવા મળેલ છે. નામ મને ખબર નથી. એ એવું કહેતા હતા કે અમને તમે ઓળખતા નથી, અમે ડોન છે અહીંના. મેં કીધું ભાઈ તુમકો કભી મેને તો દેખે તો હે નહીં. ના, એવું કશું નહોતું કીધું. મારી નાખવાની ધમકી આપીને જતા અને પછી જતાં એવું કહી ગયા પાછા આવીએ છીએ. એટલે હું અડધો કલાક પછી દુકાને બેઠો બી રાહ જોઈને કે પાછા આવે તો હું પછી પોલીસમાં કમ્પ્લેન કરું એમ.
પછી બીજા દિવસે મેં પોલીસમાં કમ્પ્લેન કરી. ફારૂક છાપરાનો કોઈ છોકરો છે એવું? ફારૂક છાકરાનો છોકરો છે એવું જાણવા મળ્યું મને. ભત્રીજો છે કે છોકરો છે એવું કંઈ. શું નામ આપું? સુભાષ અગ્રવાલ.